આદેશ છે। આકરી ગરમીમાં ગોત્રી પોલીસ સ્ટેશનનો રોડ પીગળી ગયો। સૂર્ય દેવતાએ ભ્રષ્ટાચારીઓની પોલ ખોલી નાખી છે। પાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની તપાસ કરવાની રજૂઆત છે। આ રોડના સેમ્પલ લઈને ચકાસણી કરવાનો આદેશ કરાયો છે। 1 મહિના પહેલા જ આ રોડ બનાવાયો હતો। વડોદરાના ગોત્રી વિસ્તારમાં રોડ પીગળવાનો મામલો છે। પાલિકાના કામ પર વિપક્ષ દ્વારા પ્રહાર કરાયા। ગયા વર્ષે પણ 5 થી 7 રોડ પીગળ્યા હતા। અમીર રાવતે વાત કરી છે રોડ શાખામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા છે। કોન્ટ્રાક્ટરો સાથે અધિકારીઓની મિલીભગત હોવાની વાત પણ સામે આવી। ક્યાંક રોડના કામોમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થતા હોય છે। જ્યારે આવો કિસ્સો બહાર આવ્યો છે, યશ કોમ્પ્લેક્સથી લઈને ગોત્રી પોલીસ સ્ટેશન સુધીનો જે રોડ છે પીગળી ગયો છે, તો તાત્કાલિક એની ગુણવત્તાની ચકાસણી થવી જોઈએ। કામ ટેન્ડરના સ્પેસિફિકેશન્સ પ્રમાણે થયું છે કે નહીં એની બી તપાસ થવી જોઈએ। અને જે ડામર વાપર્યો છે તેના ક્વોલિટીના બી ટેસ્ટ થવા જોઈએ। અને જો એમાં કોઈ બી જાતની ગેરરીતિ થઈ હોય તો જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર પર ચોક્કસ પગલાં લેવા જોઈએ, એવી આપના મારફતે અમે માંગ બી કરીએ છીએ। અમદાવાદની શાળાઓને ધમકીભર્યા મેલ મોકલવામાં પાકિસ્તાનનો હાથ હોવાનો ખુલાસો